નમસ્કાર, હું પ્રવીણ. મંત્રીમંડળના વિસ્તરણનો સરવાળો, કોનો ગુણાકાર કોનો ભાગાકાર, જેનો ભાગાકાર થઈ ગયો છે તેમના ચહેરા અને જવાબથી અંદાજો આવી ગયો કે તે વર્તમાન સમયમાં જે મુખ્યમંત્રીનું લિસ્ટ છે અથવા તો વિભાગ છે તેના સ્કીમ ઓફ થિંગ્સમાં નથી, અને જે છે એમને ખાતાની સોંપણી ચાલી રહી છે. પણ ઘણું બધું નડી ગયું, ઘણો બધો આંતરિક અસંતોષ પણ ઠારવાની વાત હતી. જે બીજા પક્ષમાંથી મૂર્તિ આવ્યા તેમને સાચવવાની પણ વાત હતી, કમિટમેન્ટ પણ પૂરા કરવાની વાત હતી, અને વિવાદમાં રહેનાર મંત્રીઓ જેનાથી પહેલાથી ડિસ્ટન્સ બનાવી લીધું હતું બીજેપીએ તેમને રજા આપવાની પણ વાત હતી. જેમ કે બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, આ એમ નામો છે કે જે કોઈ વિવાદ કે કૌભાંડમાં તેનું નામ ઉછળ્યું તેમના દીકરાના કારણે અથવા તો ખુદના કારણે. તો આ બધું જ ચર્ચામાં રહ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 9 મંત્રીઓ છે. મધ્ય ગુજરાત સચવાઈ ગયું, ઉત્તર ગુજરાત સચવાઈ ગયું, દક્ષિણ ગુજરાતમાં CR પાટીલનો દબદબો હજુ પણ કેટલો છે તે આ મંત્રીમંડળથી પુરવાર થયું. અને હવે જે પરિસ્થિતિઓ છે, શું વિસાવદરની ચૂંટણી અથવા સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટમાં જે પરિસ્થિતિઓ બદલાઈ છે અથવા તો નારાજગી છે એને ખાળવા માટે તમામ સમીકરણો સાચવવામાં આવ્યા. આ સમીકરણમાં કેમ કોના સોગઠા બેસ્યા નહીં? જેમ કે જયેશ રાદડિયાની ખૂબ ચર્ચા હતી, ખૂબ વખાણ પણ થયા. ઇફકોથી લઈને આંતરિક જે વોર છે એ પણ ચાલી, વાર પલટવારની. ખેડૂત સંમેલન પણ મળ્યું રાજકોટમાં, અમિત શાહે વખાણ પણ કર્યા, પણ દરેક વખતે વખાણ ફળ નથી અપાવતા. આ રાજકારણની વ્યાખ્યા છે, એમાં બહુ નથી પડવું. પણ સૌથી મોટો સવાલ એ છે કે મંત્રીમંડળમાં બધું જ બદલાઈ ગયું. ઘણા નામો જે રિટેન થયા છે, જાળવી રખાયા છે, એ નામો સિવાયના જે નામો છે કોઈ પણ આવે 25 થી 26, ટોટલ 25, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે 26 નામો. પણ એમના સામે સૌથી મોટો પડકાર એ રહેશે કે પ્રજાનો વિશ્વાસ જીતવો અલગ અલગ મુદ્દે. તો આ બપોરના શોર્ટ્સ ચાલી રહ્યા છે શપથ ગ્રહણ કરતા, અને અલગ અલગ શપથ ગ્રહણ કર્યા પછી ઘણા દિગ્ગજો જળવાયા છે, ઘણા નથી જળવાયા. શું સરપ્રાઇઝ પેકેજ છે? 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ગ્રાફિક્સ પણ ચલાવજો. ડોક્ટર હરિ દેસાઈ અને રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. તમે થોડી વારમાં સ્ક્રીન ઉપર આવશો. પણ આ જે વિસ્તરણનો સરવાળો છે આમાં ઘણો ગુણાકાર પણ છે, ઘણો ભાગાકાર પણ છે. અને ભાગાકાર કોનો થયો છે સૌની સામે છે, પ્રમોશન પણ છે. પણ સૌથી મોટી વાત એ છે કે ભલે નામો નવા આવ્યા છે, મંત્રીમંડળ બદલ્યું છે, પણ જે પ્રજાનો વિશ્વાસ છે મુદ્દા આધારિત, એ જીતવાનો પડકાર અનેક ગણો વધી ગયો છે. કઈ રીતે પહેલું રિએક્શન આપણનું ઓવરઓલ જે મંત્રીમંડળનું નામ આવ્યું, ખાતા તો ફળવાશે, જવાબદારી સ્વીકારાશે, પણ ઓવરઓલ આ વિસ્તરણને લઈને પહેલી ટિપ્પણી? પ્રવીણ, મને એવું બહુ સ્પષ્ટપણે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની ગરજને કારણે, એની વિવશતાને કારણે એણે આ વિસ્તરણ કરવું પડ્યું છે. વિસ્તરણ એટલા માટે કહું છું કે મુખ્યમંત્રી સિવાયના તમામના રાજીનામા લઈ લેવાનું નાટક મને લાગે છે ગુજરાતની પ્રજાને આ કોઠે પડી ગયો છે. ગુજરાતની પ્રજાને કશું કોઈ ફરક નથી પડતો. ભારતીય જનતા પાર્ટી 50 વર્ષ સુધી રાજ કરે ગુજરાતમાં તોય, કારણ કે આ પ્રજા નિર્માલ્ય થઈ ગઈ છે. એને કોઈ પ્રશ્નો કરવાનો જાણે કે એને ભૂલી જ ગઈ છે, એની સમસ્યાઓ ભૂલી ગઈ છે. પોલીસ ખેડૂતોની ઉપર બેસુમાર અત્યાચાર ગુજારે તો પણ એને કોઈ જ વાંધો નથી. આ બધા સંજોગો જોતા અને ચૂંટણી 2027માં આવી રહી છે ત્યારે આ ચૂંટણી જીતવા માટે એમની વિવશતા જે છે, જેમ કે ઓબીસી ના સૌથી વધારે એમણે લેવા પડ્યા છે. આમ તો પટેલોની વધારે વગ રહેતી હતી મંત્રીમંડળમાં, અને હવે ઓબીસી વધારે લેવા પડ્યા છે. એમણે આદિવાસી વધારે લેવા પડ્યા છે. SC ના 3, આદિવાસી 4. આ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને જે ફડકો છે આમ આદમી પાર્ટીના આંદોલનો અને કોંગ્રેસની સક્રિયતા, આ બંને બાબતો એને ભીંસમાં લે એવી શક્યતાને કારણે એમણે મજબૂરીથી આ વિસ્તરણ કરવું પડ્યું છે. અને એ કેવા પરિણામો આપશે એ તો નીવડે વખાણ.
પ્રવીણ. રાજેશભાઈ, જયેશ રાદડિયાને કઈ જવાબદારી સોંપાશે? જો હું એવું સમજુ છું કે અત્યાર સુધી ગુજરાતની રાજનીતિમાં પટેલ પાવરની ચર્ચા આપણે કરતા હતા. આ વિસ્તરણની અંદર મને પાટીલ પાવર દેખાય છે. જયેશ રાદડિયાનું પ્રી લોન્ચિંગ કરતા હોય એવી રીતે અમિત શાહ એમના ખભે હાથ મૂકી અને આટલા વખાણ કરે, એ પછી એમનું મંત્રીમંડળની અંદર નહીં હોવું અને હર્ષ સંઘવીનું પ્રમોટ થઈ અને ડેપ્યુટી સીએમ થવું. જો ડેપ્યુટી સીએમ પદ ગુજરાતમાં જ્યારે જ્યારે ઉભા થયા છે તો પોલિટિકલ કમ્પલ્સન્સ હોય તો જ ઉભા થયા છે. તમે યાદ કરો તો ચીમનભાઈ વખતે કેશુભાઈ પટેલ હતા, કારણ કે મિલીજુલી સરકાર હતી. નરહરીભાઈ અમીન નાયબ મુખ્યમંત્રીનું પદમાં હતા. નીતિનભાઈ જ્યારે બે વખત હતા ત્યારે નીતિનભાઈ એટલા માટે હતા કે મુખ્યમંત્રીનો પ્રબળ દાવેદાર એ નીતિનભાઈ ગણાતા કે મુખ્યમંત્રી કોણ થશે આનંદીબેન પછી, તો કે નીતિનભાઈ થાય. એમની જગ્યાએ વિજયભાઈને મૂકી દીધા. વિજયભાઈને બદલ્યા ત્યારે એવું લાગતું હતું કે હવે તો નીતિનભાઈ જ આવશે. એ વખત ભૂપેન્દ્રભાઈને મૂક્યા. એટલે એમના કદ પ્રમાણે એમને સાચવવા હોય કે એમના સમર્થકોને સાચવવા હોય તો નાયબ મુખ્યમંત્રી પદ આપવું પડે. અત્યારે 162ના મેન્ડેટમાં એવું કોઈ પોલિટિકલ કમ્પલ્શન હતું નહીં કે નાયબ મુખ્યમંત્રીની પદ ઊભું કરવું પડે ને એમાં હર્ષ સંઘવીને ત્યાં આગળ મૂકવા પડે. પણ સી.આર. પાટીલે ગુજરાતની રાજનીતિમાંથી દિલ્હી તરફ પ્રયાણ કરતા કરતા એક સંકેત એવા આપ્યા છે કે પહેલા હું સુપર સીએમ હતો, હવે હર્ષ સંઘવીના માધ્યમથી હું જ સરકાર ચલાવીશ. એટલે 6 મહિનાના અમિત શાહના આટા ફેરા જે હતા એ મને એવું લાગે છે કે એ બહુ કારગર નીવડ્યા નથી. કારણ કે અમિત શાહના નજીકના લોકો હોય એવા ઋષિકેશ પટેલ સિવાય કોઈ નામ અત્યારે આખા મંત્રીમંડળમાં આપણને દેખાતું નથી. બીજી વસ્તુ જે હરિભાઈએ કીધું એ કે સૌરાષ્ટ્રની અંદરથી કે ટ્રાઇબલ બેલ્ટમાંથી જે લોકો પણ મંત્રી બન્યા છે એમણે આમ આદમી પાર્ટીનો આભાર માનવો જોઈએ. કારણ કે સૌરાષ્ટ્ર અને ટ્રાઇબલ બેલ્ટની જે રાજનીતિ બદલાઈ છે અને એના કારણે જે એક રાજકીય દબાણ ઊભું થયું અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા જેને જેને ટાર્ગેટ કર્યા એ બધાના પ્રમોશન થયા. એ કાંતિ અમૃતિયા હોય કે હર્ષ સંઘવી હોય કે બીજા ત્રીજા હોય. આ બતાવે છે કે ગુજરાતની અંદર સંગઠન અને સરકાર આ બંનેની વચ્ચે એક કોમ્યુનિકેશન ગેપ હતી, એક જે તાલમેલ હતો એ નહોતો. એના માટે આ વિસ્તરણ કરવાની જરૂરિયાત પડી. પણ હવે સંગઠનમાં એવું આપણે સમજીએ છીએ કે જગદીશભાઈને જે બેસાડ્યા એ અમિતભાઈના માણસ છે, તો સંગઠન ઉપર અમિત શાહનું નિયંત્રણ હોય, સરકાર ઉપર સી.આર. પાટીલે હજી પણ પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું હોય તો આ ગેપ વધે કે ઘટે. આજે બેની વચ્ચેની દિવાલ હતી એ દિવાલ વધારે મજબૂત થઈને ઊભી થાય. ત્રીજું કે જે આ બધું ખાળવા માટે એ એન્ટી ઇન્કમ્બન્સી હોય કે સંગઠન સરકારનો તાલમેલ હોય કે બીજું ત્રીજું પરફોર્મન્સની વાત હોય, જે મંત્રીઓને નવા લીધા છે એ મંત્રીઓના બાયોડેટા જોતા એવું લાગતું નથી કે આગળના 2.5 વર્ષ કરતા કંઈક વધારે સારું કરી કે કોઈ મીર મારીશ. તમે જુઓ ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, આપણે હર્ષ સંઘવીને બી ગણી લઈએ અને કનુભાઈ દેસાઈ, આ સિવાય જે લોકોને લેવામાં આવ્યા છે એ લોકો જે છે એ બધા જ નવા સવા લોકોને લીધા છે. એના કરતા બી તમે જો અલ્પેશ ઠાકોરને બાજુમાં મૂકી સ્વરૂપજી ઠાકોરને તમે લેતા હોય તો લાલ ને લીલી પેન ખિસ્સામાં રાખ્યા નહીં, હવે તો રિફિલની સહી સુકાવા આવી બિચારાને. તો અલ્પેશ ઠાકોર એ ભલે મોઢું વસ્તુ રાખીને એમ ક્યાંક પાર્ટીનો નિર્ણય છે, પણ એની જે મહત્વાકાંક્ષાને કચડી નાખવામાં આવી. ઠાકોર સેનામાંથી સ્વરૂપજી ઠાકોરને આપી દીધું, પણ અલ્પેશ કરતા મોટો કોઈ બની જતો હોય તો અલ્પેશને ના ગમે. આ એક સ્વાભાવિક વસ્તુ છે. બીજું, જયેશ રાદડિયાને પડતો મૂકવામાં આવે જ્યારે ખૂબ જ ચર્ચા જયેશ રાદડિયાના નામની થતી હોય કે ભાઈ આદમી પાર્ટી વાળા ફેક્ટરને ટાળવું હોય તો જયેશ રાદડિયાને બેસાડવું પડે. એમાં સી.આર. પાટીલના સ્ટેટમેન્ટને તમે જોડી દો. વિદાય કરતા કરતા એમણે એમ કીધું કે સરકારી ક્ષેત્રમાં જ્યાં જ્યાં મેન્ડેટ ફગાયો ત્યાં પાર્ટીને નુકસાન થયું. એનો મતલબ કે એ જે ખીજ હતી એ ખીજ એ સી.આર. પાટીલે કાઢીને એની અંદર અમિત શાહ જે છે એ પોતાનું કામ ના કરી શક્યા. એટલે જે કરવા ગયા હોય તો રાજેશભાઈ, તમે આ ઇક્વેશનમાં શું એવું કહેવા માંગો છો જે અમુક નિર્ણયો તમે જયેશ રાદડિયાની બાબતમાં વાત કરી, અમિત શાહ કરતા સી.આર. પાટીલનું વજન
વધારે રહ્યું બાર્ગેનિંગમાં જ્યાં સુધી ગુજરાતના સંદર્ભમાં વાત છે. તમે જે બે સંગઠન અને વસ્તુ સરકાર થઈ. આ બંનેની વાત કરી કે કોના કંટ્રોલમાં છે અથવા તો કોનો પ્રભાવ વધુ છે. આમાં કેવું હોય, આનંદીબેન ને અમિતભાઈની લડાઈમાં CR પાટીલ વચ્ચેથી રસ્તો કરી ગયા. આમનોય નહીં ને આમનોય નહીં તો મારો. અને બીજું એ થયું કે સમાચાર એવા હતા કે અમિતભાઈ આગલા દિવસે રાત્રે આવવાના હતા, પછી બિહારમાં બિઝી થઈ ગયા, ના આવ્યા. ગવર્નર સાથે મુલાકાત હતી ભૂપેન્દ્રભાઈની, એ કોઈ કારણસર ટળી ગઈ. ને એમાં એવું કહેવાય છે કે 3-4 નામો બદલાયા સવાર સુધીમાં. રાત્રે દિલ્હીથી જે ચહેલ પહેલ થઈ એમાં કદાચ બની શકે કે પણ જે પણ થયું હોય, જયેશ રાદડિયાનું નામ ના આવ્યું હોય એટલે જયેશ રાદડિયા તો ખબર પડે જ કે ભાઈ તો પોલિટિકલ લોકો હોય એટલે હસતા મોઢે એવું કે આવું નથી. તમે જો મજબૂરી કેટલી છે. પુરુષોત્તમ સોલંકી જે વ્હીલચેર ઉપર ફરે છે, જે પોતાની જાતે ઉભા બી નથી થઈ શકતા, એમના મંત્રીમંડળમાંથી બાદબાકી કરવાની હિંમત નથી ચાલી. કુંવરજીભાઈ બાવળિયા જે કોંગ્રેસના મૂળથી આયા છે, એમની જગ્યાએ કોળી સમાજની અંદરથી એક બીજું નેતૃત્વ ઊભું કરવાની કોશિશ કરવાની પ્રયત્ન બહુ બધો કર્યો. કુંવરજીભાઈ બાવળિયાની ટિકિટ વખતે પણ બહુ મળશે નહીં મળશે આ બધું ચાલ્યું. કુંવરજીભાઈ એવું કીધું મારું કોઈ હાઈકમાન્ડ છે જ નહીં, મેં તો મારી ટિકિટ મારા ખિસ્સામાં લઈને ફરું છું. તો એ કુંવરજીભાઈ બાવળિયાને હટાવવાની હિંમત જે છે એ પાર્ટીની અંદર ચાલી નથી. એટલે બહુ બધી વસ્તુ એવી છે કે જે ગુજરાતની અંદર આપણે પહેલા નહોતી જોઈ. ગુજરાતમાં તો આપણે એવું જોયું હતું કે ભાઈ કહી દીધું કે ભાઈ આ મુખ્યમંત્રી એટલે બધા તાલી પાડીને સ્વીકારીને પેડા ખાઈને ઘેર જતા રહે. એની અંદર 2.5 વર્ષે સરકાર બદલી. જનરલી 4 વર્ષ પછીનો રિવાજ છે આપણા ત્યાં કે છેલ્લું વર્ષ બાકી હોય. તમે આનંદીબેનને જુઓ કે વિજયભાઈને જુઓ, તે એમની ટર્મ એવી રીતે ગણાય કે આગળનું 1 વર્ષ પાછળનું 4 વર્ષ. એટલે ભૂપેન્દ્રભાઈને આગળના 1 વર્ષ પછીના 4 વર્ષ એટલે 26માં વારો આવતો હતો ભૂપેન્દ્રભાઈનો. એના બદલે મંત્રીમંડળનો વાળો 2.5 વર્ષે આવી ગયો. એ બતાવે છે કે જે છે બધું ઠીક નથી એવું સમજાય છે ખરું, પણ એ સમજ્યા પછી જે કરવા ગયા છે એની અંદર આ ઓપરેશન પછીના મને એવું લાગે છે કેટલાક ઇન્ફેક્શન છે એ આપણને ધીરે ધીરે જોવા મળશે સંગઠન અને સરકાર બંનેની વચ્ચે. કારણ કે કોઈ ચમત્કાર કરી દીધો હોય, આવું જ મંત્રીમંડળ બનાવવાનું તો જૂનું શું ખોટું હતું. 2-4 ને બદલવાના હતા જેમનું પરફોર્મન્સ નતું, જેની આસપાસમાં વિવાદ હતા, અને 2-4 ને બદલીને 2-4 તમારે બીજા જે સમાવવાના હતા એ સમાવી દેવાના હતા. પણ આખા મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવું અને પછી એક સસ્પેન્સ. એમાં બીજું એક કારણ હું એવું જોઉં છું કે દાખલા તરીકે બધાના રાજીનામા ના લે તો કોણ કપાય છે ને કોણ નથી કપાતું પહેલાથી ખબર પડે ને ક્યાંક કકડાટ ના થાય. એટલા માટે બધાને કહી દીધું કે ભાઈ બધા રાજીનામા આપી દો, અને થોડુંક મીડિયામાં એ બધું ચાલ્યા કર્યું. અમે જો કેવી રીતે નિર્ણયો કરીએ છીએ આવું બધું જે બતાવવાની પ્રયત્ન હોય છે ભારતીય જનતા પાર્ટીનો એ કર્યો. પણ 14 જેટલા SC ST અને OBC સમાજના લોકોને મંત્રી પરિષદમાં લેવા પડ્યા. OBC સમાજમાંથી પ્રમુખ બનાવવા પડ્યા. પાટીદાર સમાજના 7 મંત્રી ચોક્કસ બન્યા છે, એમાં 2 કડવા બાકી બધા લેવા. પણ પાટીદાર સમાજમાંથી દાખલા તરીકે જેમને બનાયા છે, જો જીતુભાઈ વાઘાણીના તો પ્રશ્નો હતા એટલે જીતુભાઈથી નારાજ નરેન્દ્રભાઈ થયા અને પ્રદેશ પ્રમુખ તરીકે કાઢ્યા, મંત્રી તરીકે પણ એ નહોતા. બહુ સમય સુધી મેઇન સ્ટ્રીમમાં એ દેખાતા પણ નહોતા. હવે એમને લઈ અને શું તમે એમાં કરવાના? કૌશિક વેકરિયા જેમની એક ઓડિયો આપણે હમણાં જોઈ હતી, CR પાટીલ એમ કહેતા હતા કે તું બધું ઠીક નથી કરતો, તે બહુ દુશ્મનો ઉભા કર્યા છે. એ જ કૌશિક વેકરિયા પાછા જે પાયલ ગોટી કેસની અંદર વિવાદમાં હતા એમને લીધા. કાંતિ અમૃતિયા જેમણે પેલો એક કોમેડી શો કર્યો ગોપાલ ઇટાલિયાની સામે, હવે એના પછી પણ મોરબીમાંથી કાંતિ અમૃતિયા. તમે એવા ચહેરા લઈ રહ્યા છો કે જેની પ્રજાની અંદર એવો પ્રભાવ નથી એમના સમુદાયની અંદર એવો પ્રભાવ. તમે ક્ષત્રિય ચહેરામાંથી રીવાબા જાડેજાને લીધા, ઠીક છે, એક સેલિબ્રિટી છે, મહિલા છે, યંગ છે, બધું, પણ સેલિબ્રિટીના વાઇફ છે, બાય ધ વે ક્રિકેટ સેલિબ્રિટીના વાઇફ છે, એટલે એને મેરિટ ગણતા હોય તો ગણવાનું આપણે. પણ આખા ગુજરાતના ક્ષત્રિય સમાજ ઉપર રીવાબા જાડેજાનું પ્રભુત્વ કેટલું? તો તમે સમુદાયની અંદરથી જે લોકોને લો છો એ લોકોનું એમની કોન્સ્ટિટ્યુઅન્સીની બહાર કોઈ પ્રભુત્વ નથી. એવા લોકોને તમે બનાસકાંઠાની અંદર શંકરભાઈ ચૌધરી, ઠીક છે, એમણે પોતે એવી ઈચ્છા જતાઈ એમનું ડેરીનું રાજકારણ ના બગડે એટલા માટે હું જ્યાં છું ત્યાં ઠીક છું. પણ તમે પ્રશાંત માળી અને અલ્પેશ ઠાકોરની સામે સ્વરૂપજી ઠાકોરને લીધા તો ત્યાં પણ છાપ એવી પડી કે અલ્પેશ ઠાકોરને ટિકિટ અપાવવા માટે તમને ખબર છે અમિત શાહે 4 વિધાનસભા રોકી રાખી. પેલા રાધનપુર આપતા હતા, ત્યાંથી ગરબો પેલા લોકોએ પાછો મોકલ્યો, એટલે કલોલ લાયા, કલોલ વાળાએ કીધું આ ના જોઈએ, ત્યાંથી પાછો ગરબો ગાંધીનગર, તો 5 સીટો રોકાઈ રીતે અલ્પેશ ઠાકોરના કારણે.
અને એને જીતાડવાની જવાબદારી અમિત શાહે લીધી હતી. અલ્પેશ ઠાકોર ના આયા લિસ્ટમાં, સરયુગજી ઠાકોર આયા. એટલે 4-5 એવા ઇન્સિડન્ટ બન્યા છે જેના આધાર ઉપર એવું કહી શકાય કે જે ગુજરાતની રાજનીતિ ઉપર 2027 અને 2029 ને ધ્યાનમાં લઈ અને અમિતભાઈ પ્રભુત્વ જમાવવાની કોશિશ કરતા હતા. એમાં બની શકે કે આનંદીબેન વાળું પાવર સેન્ટર અને અમિતભાઈ વાળા પાવર સેન્ટરની વચ્ચેનો જે ગજગરા છે એની વચ્ચે દેખો ખોડલધામ એ આનંદીબેનની સાથે દેખાયું, જયેશ રાદડિયા ખોડલધામની સામે દેખાયા, તો આ નહીં ને પેલા એટલે ઘણા બધા એવા સમીકરણો બન્યા છે કે જે બેલેન્સ કરવાની કોશિશ હોય. જાણે એવું લાગે કે ભાઈ સોશિયલ બનાવો છે કે આટલા એસસી જોઈએ, આટલા ઓબીસી જોઈએ, આ જિલ્લાનું આમાં નહીં, એ તો થઈ ગયું. એ બધા જ બોક્સ ટિક માર્ક થઈ ગયા. એ બોક્સ ટિક માર્ક થઈ ગયા. ડોક્ટર હરિ દેસાઈ, જે રાજેશભાઈ વાત કરી કે બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો, પણ જે મૂળ વાત આવી કે CR પાટીલ અને અમિત શાહ જે બાર્ગેનિંગ વાળી વાત હતી, અથવા જયેશ રાદડિયાની બાબતમાં વાત હતી, અથવા અલ્પેશ ઠાકોરની બાબતમાં જે વાત કરી, તો એક નવું પાવર હાઉસ અથવા તો જે આનંદીબેન પટેલ અમિત શાહ વચ્ચેથી જે રસ્તો બનાવવાની વાત રાજેશ ઠાકરે કરી, જે CR પાટીલે કરી, તો એમાં શું પરિસ્થિતિ વધારે સુધરશે, સ્મૂથ થશે? કે જે ઇન્સ્પેક્શન શબ્દોનો ઉપયોગ કર્યો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો એમાં અંદર ખાને થોડો એક કકડાટ, એક નવો કકડાટ ઊભો થશે એવી શક્યતા? નહીં પ્રવીણ, આપણે મીડિયાની અંદર આ પ્રકારના વિશ્લેષણો જ્યારે કરીએ છીએ ત્યારે ઓવર સિમ્પ્લિફિકેશન કરીએ છીએ. રાઈટ. આપણે છે ને CR પાટીલ, અમિત શાહ, જયેશ રાદડિયા હામે મૂકીએ છીએ. આ બધી ગણતરીઓ છે ને આપણે કરીએ છીએ કારણ કે આપણી કલ્પનાના ઘોડા દોડાવીએ છીએ. વાસ્તવિકતા જુદી છે. વાસ્તવિકતા એ છે, એ કોણ જાણે છે? અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ જાણે છે કે શું ચાલી રહ્યું છે. આપણે જેને વાત કરી છે, હા, આનંદીબેનની દીકરીને ત્યાં કે દોહિત્રીને ત્યાં દરોડા પડે તો એ કેમ પડે છે એ આપણે સમજી શકીએ છીએ. પણ આપણે જેને આનો માણસ છે ને આને કાપી નાખ્યો, જયેશ રાદડિયા, જો જયેશ રાદડિયાના વખાણ અમિત શાહ કરે અને પછી છે ને નરેન્દ્ર મોદીની પણ એ સ્ટાઇલ છે. આપણે એમ માનીએ છીએ કે મોદી અને અમિત શાહ સામસામે છે. અત્યારે સંઘની પોતાની ભૂમિકા શું છે? મને લાગે છે કોઈ નિશ્ચિત જ નથી. અને અમિત શાહ છે ને એ મોદીની સાથે છે કે સામે છે, સંઘની સાથે છે કે સામે છે, એ ખબર નથી. એટલે આપણે છે ને આપણા દર્શકોને જ્યારે એમ કહીએ છીએ કે આ અમિત શાહનો માણસ છે, આનો માણસ છે, તે ફલાણો માણસ છે. રાજેશભાઈ બહુ સારા વિશ્લેષક છે, પરંતુ આપણે જે આઈડેન્ટિફાઈ કરીએ છીએ એને કારણે લોકો છે ને ઘણી વખતે આપણી ઉપર પણ હસે છે કે આપણે છે ને આ અમિત શાહનું ચાલ્યું, અમિત શાહનું ન ચાલ્યું. અરે ભાઈ, નરેન્દ્ર મોદી અને અમિત શાહ બે જણા ભેગા થઈને જ આ કરવાના છે. આમાં છે ને બીજું કશું છે જ નહીં. અને ભૂપેન્દ્ર પટેલની તાકાત છે કે સરકારમાં છે ને કઈ પરિવર્તન કરી શકે, કે કોઈ નિર્ણય લઈ શકે. દિલ્હીના ઈશારે તો સરકાર ચાલે છે. અને કયા મિનિસ્ટરની તાકાત છે? જે ગઈ મિનિસ્ટ્રીમાં જે હતા એ લોકો પણ. આ તો ચબરકીના મિનિસ્ટરો છે ને ચીફ મિનિસ્ટરો છે. એટલે આપણે ઓવર સિમ્પ્લિફિકેશન કરી રહ્યા છીએ. મને લાગે છે ગુજરાતની પ્રજાને જે ઉઠા બનાવવાનું આ લોકોને ફાવટ આવી ગઈ છે, મોદી શાહ આણી મંડળીને, એનું જ આ વિશ્લેષણ આપણે કરી રહ્યા હોઈએ એવું લાગે છે. હકીકતમાં છે ને પાર્ટીના લોકો એ પોતપોતાના સ્વાર્થની વાત કરે છે. જયેશ રાદડિયાને તમે પતાવી દીધો એમ જ્યારે કહો છો, જયેશ રાદડિયા પતી શકે એમ છે જ નહીં. જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી, તો દિલીપ સંઘાણી કોનો માણસ? જો દિલીપ સંઘાણીએ ટેકો આપ્યો હતો ને, અને અમિત શાહના માણસને એને હરાવ્યો હતો જયેશ રાદડિયાએ, ગોતાને, બિપિન ગોતાને. પણ રાજકારણમાં તો આ બધું ચાલે. અર્જુન મોઢવાડિયા એ તો છે ને મોદીને ગાળો દેતા હતા અને હાર્દિક પટેલે ઓછી ગાળો દીધી છે બંને જણાને. અને છતાં આજે એમના શાસન છે ને આજે જે બહુ મહત્વની વાત જે આવે છે એ સાચી વાત છે કે પેલી લીલી પેન વાળા ભાઈ અલ્પેશ ઠાકોર કે પછી હાર્દિક પટેલ એ ક્યાં ખોવાઈ ગયા? મને લાગે છે કે કોંગ્રેસમાંથી જે લોકો પોતાના પ્રભાવથી પ્રજાની વચ્ચે જે લોકો રહે છે એવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ આજે મિનિસ્ટ્રીમાં લીધા છે. એ તો હકીકત આપણે સ્વીકારવી પડે. તમે જેને
અર્જુન મોઢવાડિયા સામે તમને લાખ વાંધા હોય તો પણ હમ. અર્જુન મોઢવાડિયા એ પ્રજાનો માણસ છે. એના પોતાના સ્વાર્થ ખાતર એને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી કર્યું એ તો હકીકત છે, પણ પ્રજાની સાથે એ એકરસ છે. એટલે જે લોકો પ્રજાની વચ્ચે રહે છે એવા લોકો આમાં જોડાયા. જીતુ વાઘાણીની આપણે વાત કરીએ તો જીતુ વાઘાણી કઈ ફેંકાઈ ગયા નહોતા. જીતુ વાઘાણીને પીએસસી નો ચેરમેન બનાવ્યો હતો, જે ખરેખર તો ઓપોઝિશનના કોઈ લીડરને બનાવવામાં આવવો જોઈએ. પણ આ સરકારના ભોપાળા એ ખુલ્લા ન પડે એટલા માટે એને પબ્લિક અકાઉન્ટ કમિટીનો ચેરમેન બનાવવામાં આવ્યો હતો. એટલે સરકારી ગાડી ઘોડા એ તો એને હસ્તક હતા જ. એટલે જીતુને આપણે છે ને સાવ ડિસ્કાર્ડ કરી નાખીએ તો એ પણ યોગ્ય નથી. હું તો એવું માનું છું પ્રવીણ કે આપણે છે ને આ અમિત શાહનો માણસ ને આ નરેન્દ્ર મોદીનો માણસ ને આ આનંદીબેનનો માણસ, ભૂપેન્દ્ર પટેલ કોનો માણસ હતો અને કોનો માણસ છે? આજે પાર્ટીનો માણસ છે ભાઈ. કાલ ઉઠીને ભૂપેન્દ્ર પટેલે પણ ઘર ભેગા થવું પડશે, એ આપણે જાણીએ છીએ, પણ એ નક્કી કરનાર નરેન્દ્ર મોદી હશે. નરેન્દ્ર મોદી પોતે પણ અત્યારે મૂંઝવણમાં છે, પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને જણા સાથે મળીને નિર્ણયો કરે છે એ વાત તો બહુ સ્પષ્ટ છે. આવું હું માનું છું અંગત રીતે. ઓકે, તો રાજેશભાઈ જે રીતે મેદાનની વાત કરી કે જે મેદાનમાં છે મેદાનમાં નથી, કેમ કે જે નામો આવી આપણે જાણીએ છીએ કે વિવાદમાં પણ બચ્ચુ ખાબર, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, આ તમામ ને રજા દઈ દેવાય છે જ્યારે પણ, કારણ કે વિવાદોમાં રહેનારા નામો છે. તો એક વસ્તુ ખબર પડી કે ભલે 162નો આંકડો છે છતાંય લાઇટલી લેવાની ભૂલ ન કરે. કદાચ ઉપરથી પણ મેસેજ મળી ગયો હશે, એ કોઈ પણ બેલ્ટ હોય, કેમ કે નારાજગી પક્ષમાં પણ છે. ઘણી વખત તમે કોઈને ટિકિટ આપો અથવા મંત્રી બનાવો તો તેનાથી નીચે જે નારાજગી છે એ એટલી ઉપર સુધી જાય છે કે અંતે પાર્ટીને નિર્ણય લેવો પડે છે, જેનું રિફ્લેક્શન આ લિસ્ટમાં છે. રાજેશ ઠાકર. ના, બિલકુલ છે જ, પણ જે પ્રશ્નો હતા કે જે સમસ્યા હતી જેના કારણે આ બધું કરવું પડ્યું, આખો જે ડ્રામા, એ આ મંત્રીમંડળને જોતા એવું લાગે છે કે એ જે પરિસ્થિતિ 2.5 વર્ષથી બનેલી હતી એ પરિસ્થિતિમાં અહીંયા બેઠેલા લોકો સુધારો કરી જશે, એ પરિસ્થિતિ નથી દેખાતી. અને દેખો, પોલિટિક્સની અંદર એ ગ્રુપિઝમ જે છે એ પોલિટિક્સનો સ્વભાવ છે. અને પોલિટિક્સમાં એવું ના હોય કે ખાલી ગુરુ જ બદલી દેવાય, પોલિટિક્સમાં ચેલાઓય બદલી દેવાય. ગુજરાતની અંદર બીજું પાવર સેન્ટર CR પાટીલના માધ્યમથી ધીરે રહીને ઊભું થઈ ગયું છે. એ વસ્તુને તમારે સ્વીકારવી પડે. 121 સીટ જ્યારે સૂરજ આસમાને તપતો હતો ત્યારે નરેન્દ્ર મોદીની આવી હતી, ત્યાં 156 સીટ લાયા. નગરપાલિકાથી લઈને છેક ઉપર સુધી એક બનાસકાંઠા વાળું તમે એમની સોનાની થાળીમાં લોઢાની મેઘ ગણો તો એ સિવાય જે પરફોર્મન્સ હતું CR પાટીલનું. અને બીજી વસ્તુ તમે સમજો, જેના વખાણ અમિત શાહ કરતા હોય એની જાહેરમાં આલોચના CR પાટીલ જતા કરીને જાય, ત્યારે તમારે સમજવું પડે કે આ શું ચાલી રહ્યું છે. CR પાટીલ એમ કહેતા હોય કે સહકારી ક્ષેત્રમાં બધા ઈલું કરે છે, અને એમાં બિપિન ગોતાને મેન્ડેટ આપીને પરિસ્થિતિ એવી ઊભી કરી CR પાટીલે કે હવે તો અમિતભાઈનો માણસ છે, એમાં જયેશ રાદડિયા પાછળ ખસી જ જશે. અને જયેશ રાદડિયા પાછા ના ખસ્યા તો એની પાછળ અમિત શાહનું રાજકારણ હોય તમારે સમજવું પડે. અને એના જીત્યા પછી જયેશ રાદડિયાના ઘરે અમિત શાહ ત્યાં આગળ જમવા જાય છે, સહકારી સંમેલન ત્યાં આગળ કરે છે ને જયેશ રાદડિયાની પીઠ થાબડે છે. તમે જગદીશ વિશ્વકર્માના રોડ શો ને સભાને જો પ્રી લોન્ચિંગ તરીકે ગણતા હોય તો અમિત શાહનું આ જે પોલિટિક્સની અંદર કેટલુંક વસ્તુઓ સાંકેતિક હોય, અને એ વસ્તુ પછી જ્યારે તમને એવું લાગે કે આ છાપ, અને ખાસ કરીને હર્ષ સંઘવીનું ડેપ્યુટી CM બનવું, એનું કોઈ પણ એંગલથી કોઈ લોજિક કમસે કમ મારી સમજમાં નથી આવતું. કદાચ કોઈક દલિતને બનાવ્યો હોત તો એવું થાત કે ભાઈ પ્રદેશ પ્રમુખ OBC છે, પેલા પાટીદાર છે, દલિત છે, એટલે કોઈક સોશિયલ સમીકરણ બનાવવા માટે ડેપ્યુટી CM દલિતને બનાવી દીધા. કોઈ એવું પોલિટિકલ કમ્પલ્સન હોત પાર્ટીની અંદર, કઈ એવું માથાકૂટ હોત કે હર્ષંઘવી એવું માંગ્યું હોત કે ભાઈ મને ત્યાં આગળ બનાવો, એવું કશું હતું નહીં. તો એને ડેપ્યુટી CM બનાવી અને શું મેસેજિંગ આપવાની કોશિશ કરી છે એ આપણે અહીંયા સમજવું પડે. એટલે જે રીતે મંત્રીમંડળ બદલાયું છે, અને ઠીક છે, પ્રજાને કોઈ લેવા દેવા નહીં. પ્રજામાં તો વિજયભાઈ હોય, ભૂપેન્દ્રભાઈ હોય, ત્રીજો ચોથો મુખ્યમંત્રી આવે,
પ્રજાના કામ થાય છે કે નહીં એ સૌથી મહત્વનું. પ્રજામાં બદલાવ આવે, તમે મંત્રીમંડળ ગમે એટલી વાર બદલો. આ 2022 વાળો જબ્બો હું હજી પહેરું છું, નથી બદલ્યો મેં, કારણ કે મને સૂટ થાય છે, આનો કલર નથી ગયો તો હું પહેરું છું. ના સારું કાપડ હોય બદલી કાઢું. તો સારું કાપડ નથી તો કોનું પસંદ કરેલું હતું? ભાઈ તમારું ને તમારું જ હતું. આગળ જે લોકોને તમે બાજુ મૂક્યા, પરફોર્મન્સ નતું, તો એની બે જે તમે ચયન કર્યું હતું એ નરેન્દ્રભાઈ અમિત શાહે કર્યું છે. તમારે સ્વીકારવું પડે કે મેં નિષ્ફળ ગયા માણસોને પસંદ કરવાની અંદર, અને તમે નિષ્ફળ ગયા એનો ભોગ પ્રજા શું કરવા બી બને? પ્રજાને જે સમસ્યાઓ છે, ધારાસભ્યો તમારા જયારે એવું કહેતા હોય કે અમારા કામ થતા નથી ને એના કારણે પ્રજાના જૂતા અમારે ખાવા પડે છે, તો એવા લોકોને તમે કેમ બેસાડા જે આઈએસ આઈપીએસ લોકોના નિયંત્રણમાં રહે, એમની ઉપર પોતાનો વહીવટ જે છે એ ના કરી શકે? તો તમારી નિર્ણયો લેવાની ભૂલો એ કોઈ પણ વ્યક્તિ લેતા હોય, એ અમિત શાહ લેતા હોય, સી આર પાટીલ લેતા, નરેન્દ્રભાઈ લેતા હોય, એનો ભોગ ગુજરાતની જનતા શું કરવા બને? અને એટલે કીધું કે મંત્રીમંડળ તમે બદલી નાખ્યો છો, તો મંત્રીમંડળ બદલવાથી કશોક બદલાવ આવવાનો હોય તો એ બરોબર છે કે ભાઈ બદલાવ આવે. તમે બેલેન્સ કર્યું, તમે બળવંતસિંહ રાજપૂતને બાજુ મૂકી દીધા અર્જુનભાઈ લેવા માટે, કારણ કે એવું ના લાગે કે પાછું 3-4 જણા જે છે કોંગ્રેસના લોકો કેબિનેટમાં છે, કારણ કે ઓલરેડી કુંવરજી બાવળિયા તો હોય, બળવંતસિંહ રાજપૂત હોય, પાછા અર્જુનભાઈ તમે લઈ આવો તો એવું થાય કે આ મંત્રીમંડળ બનાવ્યું ભાજપ પર, મંત્રીઓ તો બધા કોંગ્રેસના. એટલે તમે એ બેલેન્સ કર્યું. બળવંતસિંહ રાજપૂત છે ડાયો માણસ છે, નહીં બળવો કરે તો એને હટાવી દો. કુંવરજી બાવળિયાને હટાવવાની હિંમત કરી તમે? ના ના, આમાં એવું છે, એમાં પણ શરતોને આધીન હોય છે ને, એક રૂલ બનાવાય છે, એમાં પણ શરતોને આધીન હોય છે. આપણે થોડી સમયના મર્યાદા, તમે બહુ સારી વાત કરી કે કોઈક માટે શરતો છે, કોઈ માટે નથી. ઈલું કોનું કેટલાથી છે એ બધા બીજેપીમાં કોંગ્રેસમાં જાણે છે. અને જ્યાં સુધી જાતિગત સમીકરણોની વાત છે, તો ભારતીય રાજનીતિમાં એ તમે જાતિવાદ કહો કે જ્ઞાતિનું ગણિત કહો, એ દાખલા, એ કડવી વાસ્તવિકતા છે. મીડિયાથી માંડી નેતાઓએ પણ ઘરે ઉતારવી પડશે તમામ રાજકીય પક્ષના. ભલે વડાપ્રધાનથી લઈને રાષ્ટ્રીય સ્તર ઉપર એમ કહેવાતું હોય કે 4 જાતિમાં ગરીબી છે, બેકારી છે, એ બધી જાતિઓ છે, પણ ચૂંટણી એનાથી નથી જીતાતી. ચૂંટણી આ રીતે જીતાય છે, પછી ચાણક્ય સમય પ્રમાણે બદલાયા કરે. પણ પ્રજાનું કેટલું ભલું થાય છે અથવા તો નવું મંત્રીમંડળ આવ્યું કેટલું કરે છે, અપેક્ષાઓ વધારે છે. અને અપેક્ષા પર ખરા ઉતરવાનો જે પડકાર છે એ આંતરિક ડખા કરતાં વધારે છે. બાકી નહીં તો ફરીથી પરફોર્મન્સ બેઝનું એક ટાઇટલ અપાઈ જશે અને 8-10 કે જે નામો હોય છે એને ઘરે મોકલી દેવાશે, અને નવા ચહેરાઓ, ફ્રેશ ચહેરાઓ, જૂની પાર્ટીમાં નવા નામ ઘૂંટાઈ જશે. પણ પ્રજાના મુદ્દા ન ઘૂંટાવા જોઈએ, કદાચ એ જ અપેક્ષા રાખીએ. સરકારો આવતી રહેશે, બદલાતી રહેશે, મંત્રીપદ આવતું રહેશે, બદલાતું રહેશે. આપણે કહેવું છે ને કે ખોટું લાગે તો 2 રોટલા વધારે ખાઈ લેજો. કદાચ હસી મજાકમાં અત્યારે સાંજે એ જ વાત ચાલતી હશે, તો આપણે જ હસી મજાક નહીં, લાઇટર વેમાં થોડો, કેમ કે તહેવારનો સમય છે, હવે ફટાકડા તો ફોડવાના છે, સોમવારે દિવાળી છે, તો નેક્સ્ટ ટાઈમ લોટરી આ વખતે ન લાગી અને રાજકારણમાં કદાચ આવું જ હોય. ધન્યવાદ રાજેશભાઈ અને ડૉક્ટર હરિદેસાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે જ ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.